જીઈસી ભરૂચ, જીઈસી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં તમારે જો એડમિશન લેવું હોય તો બે રીતે લેવાય છે. ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ, જેમાં 95% સીટ્સ એનાથી ભરાય છે અને 5% સીટ્સ જેડબલઈ મેન્સ થ્રુ ભરાય છે. તો જેડબલઈ મેન્સ થ્રુમાં તમારો કયો રેન્ક હોય, તમને કઈ બ્રાન્ચ આ કોલેજમાં મળી શકે, એની આજે હું વાત કરીશ. તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ આખું એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર તમારે અમારી સાથે જાણવી હોય તો સ્ક્રીન પર એક નંબર આવે છે, એ નંબર પર તમે લોકો કોન્ટેક્ટ કરજો, એટલે તમને લોકોને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. એટલે વોટ્સએપ મેસેજ કરજો, એટલે તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીશું. જીઈસી ભરૂચમાં બેટા કેમિકલ બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું હોય, તમારો રેન્ક જે છે 1 લાખની આજુબાજુ હોવો જોઈએ. તમારે સિવિલમાં જવું હોય તો તમારો રેન્ક જે છે એ હોવો જોઈએ 9,75,000ની આજુબાજુ. કોમ્પ્યુટરમાં તમારે જવું હોય તો તમારો રેન્ક 45,000ની આજુબાજુ રેન્ક હોવો જોઈએ. ઠીક છે. તમારો ઇલેક્ટ્રિકલમાં જવું હોય તો તમારો રેન્ક જે છે 2,23,000ની આજુબાજુ હોવો જોઈએ. તમારે જો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં જવું હોય તો 1,40,000ની આજુબાજુ તમારો રેન્ક હોવો જોઈએ. અને મિકેનિકલમાં 2.5 લાખની આજુબાજુ રેન્ક હોય તો તમને આ જીઈસી ભરૂચમાં એડમિશન મળે. અગેન તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ આ કોલેજમાં જવું હોય કે પછી તમારે લોકો જેડબલઈ મેન્સ થ્રુ આ કોલેજમાં જવું હોય, તમારે એસીપીસી નું ફોર્મ ભરવાનું છે. એમાં તમને બધી ઇન્ફોર્મેશન જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ જે છે ત્યાં આગળ મળી જશે. થેન્ક યુ.